Subscribe to our channel, click the show links and enjoy watching the videos. દમ જુદા. નૂર એટલે પ્રકાશ, અને પ્રકાશ ક્યાં છે? અરે સુરતા શૂન્ય ઘેરે લાવો મારા હરિજનો, સુરતા શૂન્ય ઘેરે લાવો રે. ઓહમ સોહમ તમે એક કરી માનો, અને ત્રિવેણીનો તાર મિલાવો. એ મારા સંતો ભાઈ, તારી સુરતા શૂન્ય ઘર લાવો. કોઈ જગ્યાએ ભટકવાની જરૂર નથી. ઈશ્વરને શોધવા માટે સંતોએ માર્ગ એનો નક્કી કરી દીધેલો છે. અને છેવટે આ સુરતાને ક્યાં મળવાનું છે? શૂન્યની અંદર મળવાનું છે. એ ઘરની અંદરથી પ્રગટ થયેલી છે. અને એ ઘર છે તે પરિબ્રહ્મ નારાયણ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. પણ એ ક્યારે પ્રાપ્ત થઈ શકે છે? જ્યારે હું મટી જાય ત્યારે. પેલા કઈ ન હતું, એક બિંદુ હતું. પણ જયારે કોઈ પણ બાળકનો જન્મ થાય ને, ત્યારે એને સિંક આવે, બગાસું આવે, અને પછી એ જે બોલે ને એનો ભેદ કોઈ સમજતું નથી. નહીતર પેલા બોલે અને આ, એને આપણે દેશી ભાષામાં કહીએ ઊંવા. પણ પેલા હું બોલે જ, હું બોલે ને પછી આ બોલે. પછી ભલે મોટો થઈને અંગ્રેજી બોલે, હિન્દી બોલે, મારવાડી બોલે, ગુજરાતી બોલે, પણ અમેરિકામાં જન્મે ને બીજું ના બોલે, આ જ બોલે. આ તો એને આવી જ જાય. અને એવી ભૂમિકા હું જયારે પ્રગટ થાય છે, ત્યારે હું પ્રગટ થયું ને ત્યારે અલગ પુરુષને થયો કે મેં તને વાચા આપી એટલે તને અહંકાર થયો છે. હું પદ એ અહંકારની ભૂમિકા છે. પહેલા દિવસે પ્રગટ થયેલું છે. એ ક્યારે નાશ કોઈનાથી નહીં થાય. એ ક્યારે નાશ થશે? જયારે શૂન્ય ઘરમાં સમાશે. કોઈ કે ને નાશ કરી દઈએ, એ બધી પોણીમાં મુઠ્ઠીઓ ભરી લેજો. ખાલી સમાઈ શકે ખરું, પણ નાશ ન થઈ શકે. જે દિવસ હું નાશ થાય ને એ દિવસે દેહ ન હોય, દેહ જ હું નો બનેલો છે. ત્યારે અલગ પુરુષને થયું કે અભિમાન થયો છે. ત્યારે શબ્દ કા લબ્ધ ભયા, દો પારણ કે બીચ એક પુરુષ ऐसा आया जिसने खेत दिया निरंजन का शीश. અને હું નીકળતાની સાથે અલગ પુરુષને લાગ્યો કે એને અભિમાન થયો છે. ત્યારે શબ્દ બહાર આવતાની પહેલા શીશ કપાઈ ગયું. એટલે અડધો વચન અંદર રહી ગયો, અને અડધો વચન હમણાં આપણે કહ્યું હતું ને, પા ઘડી. આધા વચન ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતા, જેને વેદને પાયો નહીં. ધરતી કા કાગજ કરું, લેખન કરું બન રાય, સાત સમુદ્ર કી સાઈ કરું, પણ હરિગુણ लिखा न જાય. કારણ સાત સમુદ્ર. અરે સાહેબ સકલ છે એ ન્યારા સંતો રે ભાઈ, સાહેબ સકલ છે ન્યારા. સંતોએ કહ્યું છે, સાહેબ 16 વાલ અને ઉપર એક રતી. કિંમત કોની છે? રતીની, 16 વાલની નહીં. અને એટલે પછી આપણે ઉતારીએ છીએ ને, શું આ ભેગું ના બોલો, આ રતી. જેને રતીની કિંમત કરી છે, બીરણ સાસા સામ હે હક હક મેં હાહાકાર. અને જેને રતીની કિંમત કરેલી છે એનો દીવો થાય છે. 12 વર્ષે ફળ ગરીબી અધર અમર ફળ થાય. પડેલો ફળ તો જે નર ખાવે એ પર ભૂમો પૂજાય. અમને તો જ્ઞાન ગરીબી ભાવે. અને એ ગરીબીને પ્રાપ્ત કરવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક વાર સંતોની સભા ભરાણી. ત્યારે બધા સંતો અંદર આવ્યા. ત્યારે સંત કબીર સાહેબ પણ આવ્યા. બધા સંતોને બેસાડે, આસન આપી,
પણ बड़ा बड़ाई न करे बड़ा न बोले बोल हीरा मुख से न कहे लाख हमारा